વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમગ્ર વડોદરા શહેરને પ્રથમ વખત દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે। વડોદરા રેલવે વડોદરા શહેરને રોશન કરતી લાઇટિંગ વચ્ચે લોકોનો ભારે ઘસારો જોવા મળતા અકસ્માતોની ઘટનાઓમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે। તાજેતરમાં જ દિવાળીના તહેવાર દરમિયાન એક પાટીદાર યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે તે પોતાના મિત્રો સાથે દાંડિયા બજાર બ્રિજ પર લાઇટિંગ જોવા પહોંચ્યો હતો। અકસ્માતમાં એક્ટિવા સવાર યુવકનું ટ્રક સાથે અથડામણમાં મોત થયું હતું। વડોદરા શહેરમાં લાઇટિંગના કારણે લોકો મોડી રાત સુધી બહાર નીકળે છે, જેના કારણે અકસ્માતોનું જોખમ વધી જાય છે। પોલીસ તંત્ર દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઇવ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 20 જેટલા વાહનો ટ્રાફિક ભંગ બદલ ડિટેઇન કરવામાં આવ્યા છે। તહેવારને અનુલક્ષીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરને દુલ્હનની જેમ પ્રથમ વખત શણગારવામાં આવ્યું છે। આને લઈને વડોદરાના લોકો લાઇટિંગ જોવા માટે બહાર મોટી સંખ્યામાં નીકળી પડ્યા છે, જેના કારણે ટ્રાફિકની અત્યંત ગંભીર સમસ્યા સર્જાય છે, જેને ધ્યાનમાં રાખીને અસામાજિક તત્વો પણ દારૂના નશામાં બેફામ ડ્રાઇવિંગ કરતા નજરે પડી રહ્યા છે, જેમાં નવા વર્ષના પ્રારંભે જ ડ્રિંક એન્ડ ડ્રાઇવ અને બેફામ અકસ્માત જેવા મોટા બનાવો બનતા વડોદરા પોલીસ તંત્ર દ્વારા પાછલા 2 દિવસથી કડક વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। વડોદરાને કહેવાય કે પહેલી વખત આટલી સરસ રીતે સજાવવામાં આવ્યું છે દુલ્હનની જેવી રીતે, જેના લીધે કહેવાય કે વડોદરાના બધા જ લોકો માં ખૂબ ખુશીનો માહોલ જોવા મળે છે। અને વડોદરાના લોકો કહેવાય કે રાત્રે રીતે બહાર નીકળી અને ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે, જેથી કહેવાય કે બધામાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આપણા કહેવાય અને બીજું એવું છે કે આ લાઇટિંગના લીધે લોકો રોડ ઉપર આવી ગયા છે, જેના લીધે ટ્રાફિકની સમસ્યા પણ ઘણી સર્જાઈ રહી છે। તો લોકોમાં એક અવેરનેસ કહેવાય કે પોતાનું વ્હીકલ સાઈડમાં સરસ રીતે પાર્ક કરી અને ફોટોગ્રાફી કરે એવી એક અપીલ છે। પોલીસ તંત્રને કોઈ અપીલ કરવા માંગશો તમે? પોલીસ તંત્રને કહેવાય કે વધારે જો એ લોકોને ખબર હોય પોલીસ તંત્રને કે આવી રીતે જો આવો માહોલ લાઇટિંગનો બનાવીશું તો બધી પબ્લિક કહેવાય કે રોડ ઉપર આવવાની જ છે, તો એના ભાગરૂપે પહેલેથી જ કોઈક સારા પગલાં લે એવી ઈચ્છા એક નાગરિક તરીકે હું કરું છું। મારું નામ નિસર્ગ। નખત્રાણાના વડવા કાયામાં દીપડો તારમાં